ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. અગાઉના વિડીયોની અંદર આપણે નાણાકીય નીતિના કાર્યો જોઈ ગયા. નાણાકીય નીતિના સાધનો ને બે ભાગમાં વહેંચવામાં આવે છે. પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. પરિમાણાત્મક સાધનોની અંદર આપણે ગઈકાલે બેંક રેટ વિશે જોઈ ગયા. પરિમાણાત્મક સાધનોમાં કઈ કલર બેંક રેટ. આંગળી આપણે રેપો રેટ. રેપો રેટ. રેટ એટલે શબ્દ યાદ રાખી લેજો વિદ્યાર્થીઓ, વ્યાજનો દર. રેટ એટલે દર, બરોબર. એને આધારે બેંક રેટ અને જો રેપો રેટ. રેપો રેટ એટલે શું? જ્યારે વેપારી બેંકો ટૂંકા ગાળા માટે એટલે કે 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 7 દિવસ કે 15 દિવસ આવા ટૂંકા ગાળા માટે આરબીઆઈ પાસેથી જે વ્યાજના દરે ધિરાણ મેળવે છે તેને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. શું? જ્યારે એ લાંબા ગાળા માટે ધિરાણ મેળવે છે તેને આપણે બેંક રેટ તરીકે ઓળખીએ છીએ. શું? અને એ બેંક રેટના આધારે બજારમાં નાણાંનો પુરવઠો મર્યાદામાં રહે તે પ્રકારના પ્રયત્નો કરતી હોય છે. એટલે બજારમાં નાણાંની સ્થિરતા જળવાઈ રહે તે પ્રકારના પ્રયત્નો બેંક રેટ દ્વારા કરે છે. આરબીઆઈનું મુખ્ય કાર્ય જ આ છે. આરબીઆઈનું મુખ્ય કાર્ય જ આ છે કે બજારમાં નાણાંની સ્થિરતા જળવાઈ રહેવી જોઈએ, બજારમાં નાણાંનું મૂલ્ય જળવાઈ રહેવું જોઈએ. તો એના માટે બીજો કાર્ય અપનાવે છે, બીજું સાધન કયું છે? રેપો રેટ. શું યાદ રાખજો કે જ્યારે ટૂંકા ગાળા માટે વેપારી બેંકો દ્વારા ટૂંકા ગાળા માટે આરબીઆઈ પાસેથી ધિરાણ મેળવવામાં આવે તો જે દરે તે ધિરાણ મેળવે છે, જે વ્યાજના દરે ધિરાણ મેળવે છે તે દરને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. અને આનાથી રિવર્સ રેપો રેટ પણ હોય છે. રિવર્સ રેપો રેટ જોજો, અહીં જ્યારે આરબીઆઈ ને જરૂર પડે, શું? જ્યારે આરબીઆઈ ને નાણાંની જરૂર પડે ત્યારે તે વેપારી બેંક પાસેથી નાણાં ઉછીના મેળવે છે અને જે દરે નાણાં ઉછીના મેળવે છે તે દરને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આગળ આમ કરવાનું કાર્ય શું છે? નાણાંનો પુરવઠો ચાલુ રાખવાનો, ફુગાવા અને મંદીની પરિસ્થિતિમાં જ આ કાર્ય કરવાનું છે. પહેલા રેપો રેટની વાત કરી. જો રેપો રેટ જ્યારે વેપારી બેંકને નાણાંની જરૂર હોય તે આરબીઆઈ પાસે નાણાં મેળવે અને રેપો રેટનો દર જો ઊંચો હોય તો
એ નાણાં મેળવવા માટે એને વધારે વ્યાજ ચૂકવવું પડે અને એ નાણાં મેળવીને તેને ગ્રાહકને ધિરાણ કરવાનું છે. તો જો એને પોતાને આરબીઆઈને વધારે વ્યાજ ચૂકવવું પડશે તો એના કરતાં વધારે ગ્રાહક પાસેથી તેને વસૂલ કરવું પડશે. હવે જ્યારે ગ્રાહકને વધારે વ્યાજ આપવું પડે તો સ્વાભાવિક છે કે ગ્રાહક એટલું વ્યાજ આપવા તૈયાર થાય નહીં. એટલે આપોઆપ જ બજારમાં નાણાંનો પુરવઠો ઘટી જશે. જો આ વ્યાજનો દર નીચો હોય તો એ ગ્રાહકને પણ નીચા વ્યાજના દરે ધિરાણ કરી શકે. તો એ વખતે વ્યાજનો દર નીચો હોય તો ગ્રાહકો વધારે પ્રમાણમાં ધિરાણ મેળવશે. તો એ વખતે નાણાંનું પુરવઠો બજારમાં વધી જશે. તો અહીં જો યાદ રાખો, રેપો રેટ ઊંચો હોય તો બજારમાં નાણાંનો પુરવઠો ઓછો હોય છે અને એની સામે રેપો રેટ નીચો હોય તો બજારમાં નાણાંનો પુરવઠો વધુ હોય છે. એટલે રેપો રેટ દ્વારા પણ આરબીઆઈ નાણાંની સ્થિરતા જળવાવાનું કાર્ય કરે છે. આજે ગ્રાહક અને વેપારી બેંકની વાત થઈ. હવે રિવર્સ રેપો રેટ દ્વારા પણ નાણાંનો પુરવઠો બજારમાં જાળવી રાખી શકાય છે. એ કેવી રીતે? જો રિવર્સ રેપો રેટ જ્યારે આરબીઆઈ વેપારી બેંકને પાસેથી ઊંચા દરે નાણાં ઉછીના મેળવે એટલે કે વધારે વ્યાજ આપે તો બેંકો આરબીઆઈને નાણાંનો વધારે ધિરાણ કરશે. તો તે બજારમાં ગ્રાહકોને ધિરાણ નહીં કરી શકે. એટલે આ રિવર્સ રેપો રેટ ઊંચો હોય તો બજારમાં નાણાંનો પુરવઠો ઘટે. રેપો રેટ કરતા ઉલટું છે. શું? એનાથી ઉલટું, જો રિવર્સ રેટ નીચો હોય, શું રિવર્સ રેટ નીચો હોય તો વેપારી બેંકોને આરબીઆઈને ધિરાણ આપવામાં કોઈ આકર્ષણ રહેશે નહીં. તો તેવા સમયથી આરબીઆઈ કરતા ગ્રાહકોને ખાતેદારોને ધિરાણ કરશે. તો તેવા સંજોગોની અંદર ગ્રાહક એટલે બજારમાં નાણાંનો પુરવઠો વધી જશે. રેપો રેટ કરતા વિરુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે રિવર્સ રેપો રેટમાં. રિવર્સ રેપો રેટ દ્વારા પણ બજારમાં નાણાંનો પુરવઠો જળવાઈ રહે તે પ્રકારના કાર્યો કરે છે. આ કાર્ય મોટે ભાગે નાણાંનો પુરવઠો જાળવી રાખવા માટે ફુગાવા અને મંદીની પરિસ્થિતિમાં આ રેપો રેટ, રિવર્સ રેપો રેટ વધારો ઘટાડો કરવાનું કાર્ય આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. તો આવી રીતે રેપો રેટને ધ્યાનમાં રાખીને પણ નાણાંનો પુરવઠો આરબીઆઈ દ્વારા જાળવવામાં આવે છે. ત્યારબાદ છે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. આરબીઆઈ વેપારી બેંકોના કપરા સમય એટલે કે નાણાકીય કટોકટીનો સમય જ્યારે વેપારી બેંકોને અનિવાર્ય સંજોગોને કારણે તેમની પાસે નાણાંના પુરવઠામાં કટોકટી સર્જાય છે. ગ્રાહકો, ખાતેદારો, થાપણદારો જ્યારે
સામાન્ય સંજોગો કરતા વધારે પ્રમાણમાં નાણાંનો ઉપાડ કરે તેવા સમયે વેપારી બેંકોને નાણાંની કટોકટી સર્જાય છે. તો તે વખતે વેપારી બેંકોને આરબીઆઈ પાસેથી ધિરાણ મેળવવું પડે છે. અને અહીં આ કપરા સમય જે વ્યાજના દરે ધિરાણ આપવામાં આવે છે તે રેપો રેટ કરતાં ઊંચું હોય છે. અને ખાસ મહત્વની વસ્તુ એ છે કે અહીં આવા સંજોગોની અંદર વેપારી બેંકોએ બેંકની આરબીઆઈની અંદર કેટલીક સરકારી જામીનગીરીઓ બાંહેધરીના સ્વરૂપમાં જમા કરાવવી પડતી હોય છે, જેની સામે આરબીઆઈ વેપારી બેંકોને ધિરાણ પૂરું પાડે છે. એટલે કે કાંઈક વસ્તુ બાંહેધરીના સ્વરૂપમાં આપવામાં આવે ત્યારે આરબીઆઈ વેપારી બેંકોને નાણાંનું ધિરાણ આપે છે. અને આમાં મોટે ભાગે સરકારી જામીનગીરીઓનો સમાવેશ થતો હોય છે. તો વેપારી બેંકોના કપરા સમય એટલે કે વિકટ પરિસ્થિતિમાં એ કપરા સમયમાંથી ઉગારવાનું કાર્ય એ બેંકોને ઉગારવાનું કાર્ય આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. એક વખત જોઈ લો અને યાદ રાખી લો રેપો રેટ, રિવર્સ રેપો રેટ શું છે તે. ખ્યાલ આવી જશે? રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. બે વસ્તુ છે. એક વાક્યના પ્રશ્ન તરીકે અલગથી પૂછાઈ શકે છે. બેંક રેટ એટલે શું, રેપો રેટ એટલે શું અને રિવર્સ રેપો રેટ એટલે શું? શું યાદ રાખજો. ત્યારબાદ રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર કરીએ. રોકડ અનામત. તો પહેલા તો આપણે રોકડ અનામત એટલે શું? જ્યારે વેપારી બેંકોએ શાક સર્જનનું કાર્ય કરવાનું હોય એટલે કે પોતાની પાસે જેટલું નાણાંનો પુરવઠો હોય તેના કરતાં વધારે નાણાંનો પુરવઠો કેવી રીતે વધે તે પ્રકારના કાર્યને શાક સર્જનની પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ, આગળ જોઈએ છીએ આપણે. તો અહીં જ્યારે વેપારી બેંકોએ શાક સર્જનનું કાર્ય કરવાનું હોય છે તેવા સમયે આરબીઆઈના 1934ના ધારા ધોરણ મુજબ અમુક ટકા રકમ બેંકમાં રોકડ અનામતના સ્વરૂપમાં રાખવી પડે છે. સામાન્ય રીતે 1% થી લઈને 5% સુધીની હોય છે. એટલે કે તેની પાસે જે કુલ થાપણો હોય તેની અમુક ટકા રકમ બેંકમાં જમા રાખવી પડે. રોકડ અમુક ટકા રકમ બેંકમાં મૂકી રાખવી પડે અને બાકી રહેતી રકમનું જે ધિરાણ કરી શકે. તો અહીં જે રકમ મૂકી રાખવી પડે છે તેને રોકડ અનામત તરીકે ઓળખવામાં આવે છે. તો શરૂઆતના સમયની અંદર આ રકમ વધુમાં વધુ 5% સુધી રહેતી હતી. 1% થી લઈને
1%, 2%, 3% કે 5%, કે કુલ થાપણના 5% રકમ રોકડ અનામત તરીકે બેંકમાં રાખી મૂકવામાં આવતી હતી. પરંતુ 1962 પછી આનું પ્રમાણ 15% સુધી ગયું છે. કારણ કે જેમ જેમ સમય જતો જાય તેમ તેમ લોકોની પાસે અને બજારમાં નાણાંનો પુરવઠો વધતો જતો જાય છે. એટલે એ લોકો વધારે ને વધારે નાણું બેંકમાં જમા કરતા જાય છે. એટલે નાણાંનો પુરવઠો વધે એટલે ફુગાવાની પરિસ્થિતિ સર્જાય છે. તો આવા સમયે બેંક વધારે ને વધારે રકમનું ધિરાણ કરી શકે છે. તો અહીં શાખ સર્જનની પ્રક્રિયા પર અંકુશ રાખવા માટે, નિયંત્રણ રાખવા માટે આરબીઆઈ દ્વારા 1962 પછી આ રોકડનું અનામતનું પ્રમાણ 3% થી લઈને 15% સુધી કરવામાં આવ્યું છે. એટલે કે બેંકો રોકડ અનામતનું પ્રમાણ વધારે પોતાની પાસે રાખે, તેથી બજારમાં ધિરાણ ઓછું થઈ શકે છે. એટલે બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. એટલે ફુગાવો નાથી શકાય છે, ફુગાવો ઘટાડી શકાય છે. જો એની સામે રોકડ અનામતનું પ્રમાણ ઓછું હોય તો વધારે પ્રમાણમાં ધિરાણ થઈ શકે, અને વધારે પ્રમાણમાં ધિરાણ થાય તો બજારમાં નાણાંનો પુરવઠો વધે, તો પાછો ફુગાવો વધે છે. તો અહીં રોકડ અનામતના પ્રમાણમાં વધારો ઘટાડો કરીને બેંકની શાખ સર્જનની પ્રક્રિયા પર અંકુશ, નિયંત્રણ રાખવા માટે આરબીઆઈ રોકડના પ્રમાણમાં ફેરફાર કરતી હોય છે. જોઈ લો એકવાર વિદ્યાર્થીઓ. ચાલો જોઈએ આપણે ત્યારબાદ છે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ એટલે શું? પ્રવાહિતા જાળવવા. તો 1934ના આરબીઆઈના ધોરણો અનુસાર આગળ જોયું આપણે કે ધિરાણ કરતા પહેલા કેટલીક ટકા રકમ રોકડ અનામત તરીકે બેંકમાં રાખી મૂકવી પડે છે. તો અહીં એવી જ રીતે બેંકોની અંદર કુલ થાપણના 25% રકમ જેટલી કાં તો રોકડ, નકદ એટલી અથવા સોનું કે સરકારી જામીનગીરી સ્વરૂપમાં રાખી મૂકવા પડે છે. કાં તો 25% રોકડ રાખે, રોકડ અનામતનું 25% થઈ ગયું, કે કુલ થાપણોના 25% રકમ જેટલું અમુક સોનું બેંકમાં રાખી મૂકે, અથવા તો સરકારી જામીનગીરીઓ ખરીદીને 25% રકમ રાખી શકે. તો અહીં આવી રીતે કુલ થાપણોના 25% રકમ એણે કાયદા દ્વારા એટલે બંધારણ અનુસાર, આરબીઆઈના ધોરણ અનુસાર આ કાયદેસરની માન્યતા આરબીઆઈએ મેળવી કે વેપારી બેંકોની 25% નાણું તો આમાં એને રોકાઈ રહેવું જોઈએ. અને આમાં જો સરકારી જામીનગીરીમાં તેનું પ્રમાણ વધારે હોય
તો પછી એટલી રકમ રાજ્ય સરકારને ખર્ચ કરવા માટે મળતી હોય છે. તો તેવા સંજોગોની અંદર પણ અહીં 25% જેટલી રકમ એ અલગ મુકાઈ ગઈ, એટલે બાકી રહેતી રકમમાંથી તે ધિરાણ કરી શકે છે. એટલે આ પ્રવાહિતાનું પ્રમાણ જેમ વધતું જાય તેમ તેમ શાખ સર્જનની રકમ ઘટતી જાય છે, જેથી કરીને બજારમાં નાણાંના પુરવઠામાં ફેરફાર થતો જોવા મળે છે. એટલે કે આરબીઆઈ દ્વારા કાયદાને શસ્ત્ર બનાવીને વેપારી બેંકોને શાખ સર્જનની પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવા માટે, અંકુશ રાખવા માટે આનો પણ સહારો લેતી હોય છે, જેથી કરીને બજારમાં નાણાંનો પુરવઠો જાળવી શકાય અને નાણાંનું મૂલ્ય પણ સ્થિર રહે. તે પ્રકારે આરબીઆઈ દ્વારા કાયદા દ્વારા પ્રવાહિતાનું પ્રમાણમાં ફેરફાર કરીને પણ શાખ સર્જનની પ્રક્રિયા પર અંકુશ રાખવાનું કાર્ય આરબીઆઈ દ્વારા કરવામાં આવતું હોય છે. જોઈ લઈએ ત્યાર છે ખુલ્લા બજારના કાર્ય. ખુલ્લા બજારના કાર્યો એટલે શું? અહીં આગળ બજારમાં નાણાંનો પુરવઠો જાળવી રાખવા માટે આરબીઆઈ દ્વારા સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરવામાં આવે છે. શું? આરબીઆઈ દ્વારા બજારમાંથી સરકારી જામીનગીરીઓ એટલે કે બોન્ડ ખરીદે છે અને વેચે છે, અને એના દ્વારા બજારમાં નાણાંનો પુરવઠો જળવાઈ રહેવાય તે પ્રકારનું કાર્ય કરે છે. તો અહીં જો બજારમાં સરકારી જામીનગીરીની ખરીદી કરવામાં આવે તો નાણાંનો પુરવઠો વધે છે, અને એની સામે બજારમાં સરકારી જામીનગીરી વેચવામાં આવે તો નાણાંનો પુરવઠો ઘટે છે. એટલે કે બજારમાં લોકોની પાસે રહેલી સરકારી જામીનગીરી પડી રહી હોય તો એ વખતે માત્ર સર્ટિફિકેટ એટલે પ્રમાણપત્રના સ્વરૂપમાં તેમની પાસે નાણાં છે, રોકડ નથી. તો આવા સમયે જો બજારમાં મંદી પ્રવર્તી હોય તો નાણાંનો પુરવઠો મતલબ ઓછો છે. તો મંદીની પરિસ્થિતિની અંદર બજારમાં નાણાંનો પુરવઠો વધવો જોઈએ. તો તેવા સમયે આરબીઆઈ લોકો પાસેથી એ સરકારી જામીનગીરીઓ ખરીદે છે, જેથી લોકો પાસે નાણું જાય છે, જેથી બજારમાં નાણાંનો પુરવઠો વધે છે. અને વિપરીત પરિસ્થિતિ, ફુગાવાની પરિસ્થિતિ હોય તો ફુગાવાની પરિસ્થિતિમાં લોકો પાસે નાણું વધુ છે, તો તેવા સમયે આરબીઆઈ લોકો પાસેથી લોકોને સરકારી જામીનગીરી વેચે છે. લોકો પાસે રહેલું નાણું આરબીઆઈ પાસે જાય છે, એટલે બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. તો આવી રીતે બજારમાં
લોકો પાસે રહેલી સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરીને આરબીઆઈ નાણાંનો પુરવઠો બજારમાં જાળવી રાખવાનું કાર્ય, સ્થિર રાખવાનું કાર્ય આરબીઆઈ કરતી હોય છે. જોઈ લો એકવાર આ વસ્તુ, દરેકે દરેક સાધનો જોઈ લો. અને છેલ્લું કાર્ય છે સ્ટરીલાઇઝેશનની નીતિ. સ્ટરીલાઇઝેશનની નીતિ એટલે શું એ જોઈએ આપણે. અહીં આરબીઆઈ સરવૈયું બનાવતી હોય છે દર વર્ષે. એકાઉન્ટમાં જોઈએ છીએ આપણે સરવૈયું. તો સરવૈયાની શું વાત છે કે મૂડી દેવા અને મિલકત દેવાનો સરવાળો સરખો થવો જોઈએ. બરોબર, આપણને ખ્યાલ છે આ. તો અહીંયા આગળ જ્યારે આયાત નિકાસને કારણે હુંડિયામણની કટોકટી સર્જાય, કેટલીક વખત એવું બને કે હુંડિયામણ ઘટી જાય, તો તેવા સમયે આ જામીનગીરીઓની બજારમાં ખરીદ વેચાણ કરીને તે સરવૈયાના બંને પાસા સરખા રાખવાનું કાર્ય આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. અને આ નીતિને એટલે કે આ સરવૈયું સરખું કરવું, હુંડિયામણ જળવાઈ રહેવાનું કાર્ય, બે બાજુની પરિસ્થિતિ આયાત નિકાસને કારણે જે હુંડિયામાં ફેરફાર થયો તે સરવૈયું સમતુલા, નાણાકીય સમતુલા જાળવવાનું કાર્ય આ સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરીને જે કરવામાં આવે, સરવૈયું જાળવવાનું કાર્ય કરવામાં આવે, સમતુલા જાળવવાનું કાર્ય કરવામાં આવે, તે નીતિને સ્ટરીલાઇઝેશનની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. અને આને આધારે હુંડિયામણમાં વધઘટ કરીને, વધારો ઘટાડો કરીને આરબીઆઈ નાણાંનો પુરવઠો બજારમાં જાળવતી હોય છે. તો આવી રીતે આરબીઆઈ દ્વારા નાણાકીય નીતિનો સાથ રાખીને દેશમાં નાણાંનો પુરવઠો, નાણાંનું મૂલ્ય, નાણાંમાં સ્થિરતા જળવાઈ રહે તે પ્રકારના પરિમાણાત્મક સાધનો અપનાવવાનું કાર્ય આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. જોઈ લો એકવાર આ કાર્યો વાંચી લો. પરિમાણાત્મક સાધનો છે. આ સાધનોનો ઉપયોગ કરીને આરબીઆઈ નાણાંનો પુરવઠો બજારમાં જાળવવાનું કાર્ય કરતી હોય છે. આજનું તમારું હોમવર્ક છે આ પરિમાણાત્મક સાધનો તૈયાર કરવા. શું? નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો તૈયાર કરવા એ આજનું તમારું કાર્ય. બરોબર.